નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જેમ શિક્ષણ સંકુલની યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8ના સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 3 ભારતમાં રાષ્ટ્રવાદ. આ ચેપ્ટર વિશે આપણે અગાઉ એક વિડીયો લેક્ચર ભણ્યા. હવે આજે આપણે વધુ અભ્યાસ એમાં કરીશું. તો આપણે જોઈએ તો ચેપ્ટરમાં ભારતમાં રાષ્ટ્રવાદ ઉદ્ભવ માટેના પરિબળો જેવા કે રાજકીય, આર્થિક, ત્યારબાદ વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર, શિક્ષણ અને સાહિત્ય, વર્તમાનપત્રો અને ભારતનો ભવ્ય વારસો, ત્યાં સુધી આપણે અભ્યાસ કર્યો. હવે આપણે જોઈએ સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 17, જેના ઉપર આ ટોપિક હવે તમને જોવા મળશે. તેમાં જોઈએ હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના. હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. આજે આપણે કોંગ્રેસ પાર્ટી અત્યારે કહીએ છીએ ને, એની શરૂઆત ક્યારે થઈ હતી? ખૂબ મોટી એવી ગણાતી હતી વર્ષો પહેલાં. તો હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં ઉપરના જે પરિબળો આપણે જોયા રાષ્ટ્રવાદના ઉદ્ભવના, તે તેમજ કેટલીક પ્રાદેશિક સંસ્થાઓનો પણ ફાળો હતો. આ સંસ્થાઓએ રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી હતી. હવે આટલું જાણો કે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં અગાઉના પ્રાદેશિક સંગઠનો એટલે કે અગાઉ જે પ્રાદેશિક સંગઠનો થયા તે પ્રથમ થયું બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી, જે કલકત્તામાં, મદ્રાસ નેટિવ સભા ચેન્નઈમાં એટલે કે મદ્રાસમાં, ઇન્ડિયન એસોસિએશન કલકત્તામાં, બોમ્બે એસોસિએશન મુંબઈ અને સાર્વજનિક સભા એકવાર મળી પુણેમાં. હવે આપણે તેના વિશે વધુ જોઈએ તો A.O. હ્યુમ, આ વ્યક્તિ વિશેનો આપણે પરિચય મેળવીએ થોડો. સર, જેનું નામ છે સર એલન ઓક્ટેવિયન હ્યુમ એટલે કે A.O. હ્યુમ. આ સર એલન ઓક્ટેવિયન હ્યુમ નામના અંગ્રેજ અધિકારીને ખાતરી થઈ ચૂકી હતી કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી દેખાય છે અત્યારે એટલું સલામત હાલ નથી. તેઓ માનતા કે જનતામાં ફેલાયેલ અસંતોષને ઘટાડવામાં નહીં આવે તો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ જેવી ઘટના ફરીથી પણ બની શકે. એટલે કે તેમને ખાતરી થઈ ગઈ હતી કે લોકોમાં જે બ્રિટિશ સામ્રાજ્ય હતું તેનાથી જે અસંતોષ ફેલાયેલો છે એ અસંતોષ હવે મટે તેમ નથી. એટલે કે અંગ્રેજ સામ્રાજ્ય હવે વધુ સમય ચાલે તેમ નથી. અને 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ જે થયો હતો તેના જેવી ઘટના હવે ફરીથી પણ બની શકે છે. આ જન આક્રોશ એટલે કે આ લોકોના આક્રોશને રોકવા માટે બંધારણીય સંસ્થા સ્થાપવાનું એમણે વિચાર્યું કે બંધારણના નીતિ નિયમો મુજબની સંસ્થા બનાવીએ. તાત્કાલિક વાઇસરોય ડફરીનને સમજાવ્યા તેમણે, અને નિવૃત્ત અધિકારીના વિચારને વાઇસરોયે પણ ટેકો આપ્યો. અને આ જે અધિકારી હતા એમના વિચારને વાઇસરોયે ટેકો આપ્યો કે હા, વાત સાચી છે, આપણે આવું કરીએ.
હુમના પ્રયત્નોથી ડિસેમ્બર 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી. મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળા તેમાં 28મી ડિસેમ્બર 1885ના રોજ વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખ પદે, એટલે કે આ જે ફોટો દેખાય છે બાજુમાં, વ્યોમેશચંદ્ર બેનર્જી, તો કે તેમને પ્રમુખ બનાવીને તેમના અધિવેશન ત્યાં મળ્યું પ્રથમ વખતે. તેમાં ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી, આખા ભારતના જુદા જુદા વિસ્તારો પ્રદેશોમાંથી 72 જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી. એટલે કે 72 જેટલા પ્રતિનિધિઓ આ અધિવેશનમાં હાજર રહ્યા, જેમાં દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોજ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, કેટી તેલંગ, દિનશા વાચ્છા વગેરે મુખ્ય આગેવાનો હતા. દેશની અનેક સમસ્યાઓ હતી જેના પર ચર્ચા વિચારણા થઈ તે દિવસે. હવે નીચે આપણે જોઈ શકીએ છીએ કે હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે આ કોંગ્રેસનું પ્રથમ અધિવેશન મુંબઈમાં જે મળ્યું એ સમયનો આ ફોટો તમે જોઈ શકો છો. 72 જેટલા જુદા જુદા પ્રતિનિધિઓ એમાં હાજર હતા. હવે આટલું જાણો કે ત્યાર પછી બીજું અધિવેશન પણ મળ્યું બીજા વર્ષે 1886માં, જે કલકત્તામાં મળ્યું, જેમાં પ્રમુખ કોણ બન્યું બીજી વખતે? દાદાભાઈ નવરોજી. અને તેમાં કુલ કેટલા સભ્યો હાજર હતા? 432 સભ્ય. ત્યારબાદ ત્રીજું અધિવેશન મળ્યું મદ્રાસમાં, જેમાં બદરુદ્દીન તૈયબજી, જે 1887ના વર્ષમાં મળ્યું અને એમાં 607 સભ્યો હાજર હતા. હવે આપણે જોઈએ કે મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી. આ હિન્દી રાષ્ટ્રીય મહાસભા મળી ત્યારબાદ એમાં પ્રથમ તબક્કાવાર શું કામગીરી થઈ? તો પ્રથમ તબક્કાની કામગીરીમાં બંધારણીય હતી, કેમ કે બંધારણીય ધોરણે આખી વિચારોની સભા મળી હતી. તો મહાસભાએ સરકારની સમક્ષ રાજકીય હકો, આર્થિક અને સામાજિક વિકાસ માટે અને શૈક્ષણિક પ્રગતિ માટે કરેલી માગણીઓને અંગ્રેજ સરકારે અવગણી હતી. એટલે કે લોકોએ જે રાજકીય હકો, સામાજિક આર્થિક વિકાસ માટે, શૈક્ષણિક વિકાસ માટે જે માગણી કરી હતી એની માગણી અંગ્રેજ સરકારે જે અવગણી હતી પહેલાં, આ માગણીઓને ભવિષ્યની લડત માટે મજબૂત બનાવવાનો પાયો નાખ્યો. કેમ કે દેશને આઝાદી મેળવવા માટે આ માગણીઓ મુજબ જ જીવવું જરૂરી હતું, કેમ કે મજબૂત પાયાની માગણીઓ હતી. સરકારી નોકરીઓમાં હિન્દીઓને વધારે પ્રમાણમાં લેવા, કેમ કે હિન્દુસ્તાનમાં, ભારતમાં આપણે રહેતા હોઈએ અને સરકારી નોકરીઓની ભરતી હોય અને ભારતના જ લોકો તેમાં ન લેવાય તો એ તો અન્યાય હતો આપણા માટે. એટલે હિન્દી વ્યક્તિઓને વધારે પ્રમાણમાં લેવા, લશ્કરી અને મુલકી ખાતાઓમાં થતો ખર્ચ ઘટાડવો, ખેડૂતોને દેવામાં રાહત આપવી, ગૃહ ઉદ્યોગોને સજીવન કરવા, કેમ કે અંગ્રેજોના સમય દરમિયાન ગૃહ ઉદ્યોગો પડી ભાંગ્યા હતા. તો આ બધી માંગણીઓ કરવામાં આવતી. મહાસભા દ્વારા કેન્દ્રીય તેમજ પ્રાંતિક ધારાગૃહોનો વિસ્તાર કરીને તેમાં 50% સભ્યો ચૂંટાયેલા રાખવા તથા કારોબારીને શક્ય તેટલી હદે જવાબદાર, એટલે કે ધારાસભાને જવાબદાર બનાવવી.
જેમાં ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા. મહાસભાની રજૂઆતને લીધે સરકારે અખબારો પરના નિયંત્રણો દૂર કરી વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય આપતા કાયદાઓ પસાર કર્યા. એટલે કે મહાસભાની આ જે રજૂઆત હતી તેના લીધે સરકારે અખબારો પર જે નિયંત્રણો હતા તે દૂર કર્યા અને વ્યક્તિનું સ્વાતંત્રતા જળવાઈ રહે તે માટે વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને લગતા કાયદાઓ પસાર કર્યા. મહાસભાએ શિક્ષિત વર્ગમાં રાષ્ટ્રીય ચેતના જગાવી, જે ભણેલો વર્ગ હતો તેમાં, અને રાજકીય તાલીમ આપી તેમણે, જેનાથી ભવિષ્યના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તે વિચારો, તે પ્રકારની બાબતો જોવા મળે અને યોગ્ય નેતાઓ ભવિષ્યમાં મળી રહે સ્વાતંત્ર્ય સંગ્રામ માટે. તે માટે ત્યારબાદ હવે આપણે જોઈએ તો ભાગલા પાડો અને રાજ કરો, ડિવાઇડ એન્ડ રૂલ્સ. હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે આ કોંગ્રેસ પક્ષ, તેની સ્થાપનાની શરૂઆતમાં અંગ્રેજ શાસકો તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા. એટલે કે આ સંસ્થાની સ્થાપના થઈ જ્યારે કોંગ્રેસની, ત્યારે શરૂઆતમાં તો અંગ્રેજ જે શાસકો હતા એ સહાનુભૂતિ રાખતા હતા તેના વિશે, પરંતુ થોડા જ સમયમાં વિરોધી બની ગયા. કેમ કે આ તો ભારતના લોકોને લાભદાયી બાબતોનો જ સમાવેશ થવા લાગ્યો, તેનો જ વિચાર કરવામાં આવતો હતો, તેની જ બાબતોની ચર્ચા વિચારણા થતી, એટલે અંગ્રેજો વિરોધી થઈ ગયા. કોંગ્રેસના અધિવેશનમાં શરૂમાં તો સરકારી અધિકારીઓ હાજર રહેતા પહેલાં તો, પાછળથી સરકારે તેમણે કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા પર પ્રતિબંધ મૂક્યો. એટલે કે જે સરકારી અધિકારીઓ હતા તે લોકો કોંગ્રેસ અધિવેશનની મહાસભામાં હાજર રહી શકે નહીં, પ્રતિબંધ મૂકી દીધો. અંગ્રેજ ગવર્નર જનરલ કર્ઝને રાષ્ટ્રીયતા વિરોધી કેટલાક પગલાં ભર્યા. એટલે કે અંગ્રેજ ગવર્નર જનરલ કર્ઝન હતા, તેમણે રાષ્ટ્રીયતાના વિરોધી બાબતમાં પગલાં ભર્યા અને ભારતના લોકોની અવગણના કરી અને તેમણે ભાગલા પાડોને રાજ કરોની નીતિને અપનાવ્યું. એટલે કે ભારત દેશમાં આ રીતે ઝઘડા થાય છે, વ્યવસ્થિત રાજ ચાલતું નથી શાસનતંત્ર, એટલે આપણે ભાગ પાડી નાખીએ અને રાજ કરીએ. નવો નિયમ બનાવે તેમને, ડિવાઇડ એન્ડ રૂલ્સ, એટલે કે ભાગલા પાડો અને રાજ કરો. આ નીતિ અપનાવી તેમણે ભારતમાંથી બંગાળ, એટલે કે એ સમયે બંગાળ એટલે કે બહુ મોટો વિસ્તાર હતો, અડધું ભારત એવું હતું કે બંગાળમાં સમાવેશ થતું હતું, તેમાં બાંગ્લાદેશ પણ બંગાળમાં સમાવેશ થતું હતું. એટલે કે બંગાળનું એક આખું અલગ 1905માં વાઇસરોય કર્ઝને વિભાજન કર્યું બંગાળનું આ નીતિના દ્વારા. હવે આપણે જોઈએ આ બંગાળના ભાગલા. તો બંગાળ એ બ્રિટિશ હિંદનો, એટલે કે બ્રિટિશરોના સમયે જે આ હિન્દુસ્તાન હતું આપણું હિંદ, એનો સૌથી મોટો વિસ્તાર ગણાતો હતો. કેમ કે અત્યારે આપણા 29 રાજ્યો ગણી શકીએ છીએ કે 28 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો, પરંતુ એ સમયે તો રાજ્યો અને પ્રદેશોની કોઈ ગણતરી જ નહોતી. કેમ કે આ તો આઝાદીના વર્ષો પહેલાંની વાત છે. એટલે કે એ સમયે બંગાળ એ બહુ મોટો વિસ્તાર હતો, એમાં બિહાર, ઓરિસ્સા જેવા ઘણા બધા રાજ્યો પ્રદેશોનો સમાવેશ થતો હતો. બંગાળની વસ્તી જ એ વખતે 7,80,00,000થી વધુ હતી. આટલા મોટા પ્રાંતનો વહીવટ કરવો મુશ્કેલ છે તેવું અંગ્રેજોએ કારણ બતાવી તેનું વિભાજન કરવું જરૂરી છે. તેવું માની લીધું કે આવડા મોટા વિસ્તારનો વહીવટ કરવો બહુ અઘરો છે, તો આનો ભાગ પાડી દઈએ જેથી સારો વહીવટ થાય. ટૂંકમાં ભારતના આ રીતે ભાગ પાડીને લોકો કેટલીક બાબતો વ્યવસ્થિત રીતે લોકો સુધી ના પહોંચે અને દેશમાં આઝાદી માટેના શરૂઆત
લોકોના માનસ ઉપર જે થઈ રહી હતી તે ના થાય તે વિચાર તેમનો હતો. આમ છતાં એ પ્રાંતમાંથી બિહાર અને ઓરિસ્સાના પ્રદેશ અલગ કરવાને બદલે, એટલે કે આવડા મોટા પ્રાંતમાં બિહાર અને ઓરિસ્સાના પ્રદેશોનો સમાવેશ હતો, તો એને અલગ કરી શકાય. જો આવડો બહુ મોટો વિસ્તાર હોય તો અલગ કરવાને બદલે અંગ્રેજોએ મુસ્લિમ બહુમતીવાળા પૂર્વ બંગાળાને તેમાંથી અલગ કરવામાં આવ્યું. જો બહુ મોટો વિસ્તાર હોય તો તેમાંથી થોડો ઘણો બિહાર કે ઓરિસ્સા જેવા વિસ્તારને અલગ કરી શકાય, જેથી થોડો નાનો થઈ જાય અને તેનો વહીવટ સારી રીતે થાય. પરંતુ ના, તેમણે શું કર્યું? બિહાર ઓરિસ્સાને અલગ કરવાને બદલે મુસ્લિમ બહુમતીવાળો જે વિસ્તાર હતો તેને અલગ કર્યો. તેથી બંગાળાના ભાગલાની સાથે સાથે જ એક હિન્દુ અને મુસ્લિમ વચ્ચે, કેમ કે બધામાંથી જો મુસ્લિમોને અલગ કરીએ તો હિન્દુ મુસ્લિમ વચ્ચે તરત જ વિખવાદ ઊભો થયો, થાય જ ને, કે અમને જુદા પાડ્યા, અમારો ધર્મ જુદો. એટલે આવી રીતે ભારતમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમવાદ ઊભો કરી દીધો અંગ્રેજોએ. અને આ ઊભો કરીને વધતી જતી આપણા દેશમાં જે રાજકીય જાગૃતિ હતી, લોકો રાજકીય રીતે જાગૃત બનતા હતા, તે જાગૃતતાને નબળી પાડવા માગતા હતા. રાષ્ટ્રીય નેતાઓ અને લોકો આ સરકારનો ઈરાદો ખૂબ જ સારી રીતે સમજી ગયા કે આપણને જુદા પાડવા પાછળ સરકારનો શું ઈરાદો છે, અને તેઓએ આ યોજનાનો ઉગ્ર વિરોધ કર્યો. હવે આપણે જોઈએ બંગભંગનું આંદોલન. તો બંગભંગનું આંદોલન એટલે કે બંગાળના ભાગલા માટેનું જે આંદોલન હતું, એ સમયે બંગાળાની એકતાને તોડનારા આ ભાગલાનો વિરોધ કરવામાં બંગાળાના જાહેર સભાઓ યોજાઈ, સરઘસોના કાર્યક્રમો થયા બંગાળમાં, અસંખ્ય પત્રિકાઓ વહેંચાઈ. આ આંદોલનમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદ મઠ નામની નવલકથામાંથી વંદે માતરમ ગીત, જે અત્યારે આપણે ગાઈએ છીએ, આ ગીતનો લડાઈનો નારો બનાવ્યો આ ગીત, અને આખા દેશમાં રાષ્ટ્રીય ભાવનાનું અભૂતપૂર્વ મોજું ફરી વળ્યું. જે દિવસે ભાગલાનો અમલ શરૂ થયો બંગાળમાં, તે દિવસે લોકો આપણે કંઈક અલગ જોઈતા હોઈએ અને અલગ મળી જાય તો ખુશીનો દિવસ ગણાય આપણા માટે. પરંતુ લોકો નહોતા ઈચ્છતા કે અમે અલગ થઈએ, એટલે કે એ દિવસે ભાગલા પાડ્યા તે દિવસની શરૂઆતને શોક દિન તરીકે એ દિવસે લોકોએ ઉજવ્યો. આખા પ્રદેશમાં હડતાળ પાડવામાં આવી. રવિન્દ્રનાથ ઠાકુર એટલે કે ટાગોરના સૂચનથી એ દિવસને એકતા દિન તરીકે પણ ઉજવવામાં આવ્યો. એટલે કે એ દિવસે બધા લોકો એક થવા માગતા હતા, એકતા જોવા મળી લોકોનામાં. તો એકતા દિન તરીકે પણ ઉજવ્યો અને શોક દિન તરીકે પણ ઉજવ્યો. વિદ્યાર્થી મિત્રો, હવે આગળનો ટૉપિક આપણે આવતા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આજનો ટૉપિક આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. તો આજના ચાલેલા અભ્યાસમાંથી તમારે સ્વાધ્યાયમાં આવતા ટૉપિકો નોટબુકમાં લખી લેવાના અને મોઢે કરવા માટેનો પ્રયત્ન કરવાનો. થેન્ક યુ.